પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 261મો દિવસ 18મી સપ્ટેમ્બર 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ભારતમાં નોર્થ ઇન્ડિયામાં 150 વર્ષ પહેલાં જે આત્મિક જાગૃતિ આવી ને ઇંગ્લેન્ડથી કેટલાક મિશનરીઓ આવ્યા. આસામના રાજ્યમાં તેમણે સુવાર્તા પ્રગટ કરી અને 1841માં મેથોડિસ્ટ ફોરેન મિશનરી સંસ્થાએ જે મિશનરીઓ મોકલ્યા એમાં બાપ્ટિસ્ટ ચર્ચના મિશનરીઓ પણ સામેલ હતા. અને આસામના જે ગામમાં તેઓ ગયા એ ગામમાં એમનો વિરોધ કરવામાં આવ્યો, સતાવણી કરવામાં આવી. એવા વખતે આ મિશનરીઓએ નોક્સેંગ નામના એક ભાઈને સુવાર્તા આપી. નોક્સેંગ અને સુવાર્તા એ ભાઈએ સાંભળી, એના પત્નીએ સાંભળી અને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપણા ગામના નોક્સેંગે ઈસુને સ્વીકાર્યા છે, હવે ઈસુનો ચેલો બની ગયો છે, ઈસુનો શિષ્ય બની ગયો છે. અને એવા વખતે ગામના સરપંચે એ નોક્સેંગને બોલાવ્યો. જે સરપંચ જનૂની હતો, ગુસ્સાવાળો હતો. અને નોક્સેંગને, એના પત્ની, એના બાળકોને બધાની વચમાં ઊભા રાખ્યા અને કહ્યું કે આ ઈસુને તે સ્વીકાર્યા છે તો અમારા ગામમાં ઈસુની જરૂર નથી, તો તું મહેરબાની કરીને ઈસુને મૂકીને અમારી પાસે, અમારી સાથે પાછો આવી જા. નોક્સેંગે કહ્યું કે હવે મેં ઈસુને સ્વીકાર્યા છે, કોઈ પણ રીતે હું પાછો પડવાનો નથી. નો ટર્નિંગ બેક, હું પાછો આવવાનો નથી. અને સરપંચે કહ્યું જો તું પાછો નહીં આવે તો તારા 2 બાળકોને અમે મારી નાખીશું. અને નોક્સેંગે કહ્યું કે બાળકોને મારવા હોય તો મારી નાખી શકો છો, પણ હું ઈસુને મૂકવાનો નથી. અને તીર કામઠાથી એ બાળકોને એની હાજરીમાં મારી નાખ્યા. ત્યાર પછી એમ સરપંચે કહ્યું હજુ પણ તારી પાસે સમય છે, જો તું ઈસુને મૂકી દઈશ તો તું જીવતો રહીશ, નહીં તો હવે તારી પત્નીને પણ અમે મારી નાખીશું. અને તે વખતે નોક્સેંગે કહ્યું કે મારા બાળકો તો અહીંયા પડ્યા છે, મારી પત્નીને તમે મારી નાખશો. અને પત્નીએ પણ કહ્યું કે અમે કદી હવે પાછા આવવાના નથી, ઈસુનો સ્વીકાર કર્યો છે તો એ કર્યો જ છે, નો ટર્નિંગ બેક. અને એવા સમયે નોક્સેંગના પત્નીને તીર કામઠાથી વીંધી નાખી, એની ડેડ બોડી પડી છે. છેલ્લે સરપંચે કહ્યું કે નોક્સેંગ, જો તારી આગળ આ ઈસુના લીધે તારા બાળકોને મારી નાખ્યા, તારી પત્નીને મારી નાખી, હવે તારો વારો છે. હજુ પણ તારી પાસે તક છે. જો તું પાછો આવીશ, ઈસુનો નકાર કરીશ તો તારો બચાવ થશે. અને નોક્સેંગે કહ્યું કે નો ટર્નિંગ બેક, હું કદી હવે પાછો આવવાનો નથી. મારા બાળકો, મારી પત્ની મરણ પામ્યા, હું પણ મરવા તૈયાર છું, પરંતુ ઈસુમાં જીવન છે એ તમે મારી પાસેથી લઈ લેવાના નથી. તમે મને મારી નાખી શકો છો. અને સરપંચે હુકમ કર્યો, નોક્સેંગને પણ તીર કામઠાથી વીંધી નાખ્યો. આખું ગામ જ્યાં ભેગું થયું સ્તબ્ધ થઈ ગયા.
સરપંચે વિચાર કર્યો કે આ ઈસુ કેવો છે, ઈસુ કોણ છે કે જેને વળગી રહેવા માટે આ નોકસંગે એની પત્ની ગુમાવી, એના બાળકો ગુમાવ્યા, પોતે પણ મરણ પામ્યો. તો એ ઈસુને હવે મારે ઓળખવા છે. અને ત્યારે ઈસુ પર વિશ્વાસ કર્યો. અને વિશ્વાસ કર્યા પછી ગામના લોકોએ વિશ્વાસ કર્યો. આ સત્ય ઘટના આસામના વિસ્તારમાં બની ગયેલી છે. રોમનનો પત્ર 8મો અધ્યાય ને 35મી કલમ. ખ્રિસ્તના પ્રેમથી પાઉલ કહે છે, આપણને કોણ જુદા પાડશે? શું વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા, જોખમ કે તરવાર? પ્રભુના પ્રેમથી આ કોઈ બાબત આપણને જુદા પાડી શકે એમ નથી. અને એવા પ્રભુને આપણે સ્વીકાર્યા છે. તો આવો એ પ્રભુને વળગી રહીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના જે બનાવ અમે સાંભળી શક્યા, ત્યારે એ બનાવ દ્વારા અમારો વિશ્વાસ દ્રઢ ને મજબૂત થાય એ અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.